નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીના રાધા પાંજરાપોળમાં ગૌપૂજન કરી ઉત્તરાયણની ઉજવણી કરી। મકર સંક્રાંતિના પાવન દિવસે રાધા પાંજરાપોળ ખાતે મોટી સંખ્યામાં લોકો ગાયની પૂજા કરી હતી। આજના દિવસે ગાયને ચારો અને તેની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ મળે છે। આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ મકર સંક્રાંતિની શુભકામના લોકોને પાઠવી હતી। નાણામંત્રીએ વાપીના રાધા પાંજરાપોળમાં ગૌપૂજન કરી ઉત્તરાયણ ઉજવણી કરી હતી। મંત્રીએ દાન પુણ્યનો મહિમા સમજાવી પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખવા અપીલ કરી છે। વાપીના રાધા પાંજરાપોળમાં દર વર્ષે ઉત્તરાયણનો પર્વ ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે। રાધા પાંજરાપોળના ટ્રસ્ટી રાજેશ હસ્તી અને ઉજય શાહ સહિત ટ્રસ્ટના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અનાદિકાળથી સમગ્ર ભારતમાં ગાયની પૂજા થાય છે અને ગૌ માતાના માટે આજનો એ દિવસ છે મકર સંક્રાંતિ એ આપણા દેશના વિવિધ ભાગોમાં વિવિધ રીતે ઉજવાય છે અને અબોલ જીવોના રક્ષણ માટે વિવિધ સંસ્થાઓ પોતપોતાનો ફાળો આપે છે। ત્યારે આજે રાધા પાંજરાપોળ ખાતે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું। ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું અને સાથે સાથે ગૌ માતાને આહાર આપવામાં આવ્યો અને ગૌ માતાના નિભાવ માટે જે લોકો એકઠા થયા એમણે જે પ્રતિભાવ દર્શાવ્યો એ એકદમ ઉત્સાહપ્રેરક છે। અને આ રીતે ગૌ માતાનું રક્ષણ અને સાથે સાથે એના જે કંઈ પણ પેદાશો આવે એનાથી પ્રાકૃતિક ખેતી પણ થાય છે અને એ પણ એક આપણા ક્લાઇમેટ ચેન્જના જમાનામાં એક સુંદર ઉદાહરણ છે। આજનો પર્વનું મહત્ત્વ જે છે કે ગાય માતાને જે કંઈ પણ આપણે ભક્તિ કરીએ, બાજરીની ખીચ ખવડાવીએ, ઘઉંની ખીચ ખવડાવીએ, લાડુ ખવડાવીએ, ગોળ ખવડાવીએ, તેનાથી અનંત ગણું પુણ્ય મળે છે। આથી દરેક વ્યક્તિ પોતાની રીતે અહીં ઘૂઘરી બનાવીને લાવ્યા છે, ઘૂઘરી ખવડાવે છે, રોટલીઓ ખવડાવે છે, લાડુઓ ખવડાવે છે અને આ રીતે ખૂબ સુંદર રીતે પર્વનો મહિમા અપૂર્વ રીતે માણી રહ્યા છે।